વાત કરતા હતા 11 સાયન્સ ગણિત વિશે તેનો પરિચયની વાત છે. સૌપ્રથમ 11 સાયન્સ ની અંદર ગણિત વિષયની અંદર ટોટલ આપણે 16 ચેપ્ટર ભણવાના આવે છે. સૌપ્રથમ આપણે એનો નામ અને એનો પરિચય મેળવી લઈએ. પહેલું જે ચેપ્ટર છે 11 સાયન્સના ગણિત વિષય, ચેપ્ટરનું નામ છે ગણ. આ ચેપ્ટર છે ને બહુ કઈ ખાસ તમારે એટલું બધું ડિફિકલ્ટ નથી, એકદમ ઈઝી છે. તમે જે 8મા 9મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક તમે યોગ ગણ, છેદ ગણ ને બધી જે ભણ્યા હોય એ જ વસ્તુ ફરી પાછી રિપીટ થાય છે. વેન આકૃતિને રિલેટેડ દાખલા ને આ બધી વસ્તુ. આ પહેલું ચેપ્ટર છે ગણ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધિ. આ બીજું ચેપ્ટર. આ ચેપ્ટર છે તમારા માટે નવું છે. તમે અત્યાર સુધી સંબંધ અને વિધિને રિલેટેડ કોઈ ટોપિક ભણ્યા ના હોય, બરોબર? અત્યારે આપણે જેમ 11મા ધોરણમાં બીજા ક્રમે આવે છે એમ જ જ્યારે તમે લોકો 12 સાયન્સમાં આવશો ત્યારે ફર્સ્ટ ચેપ્ટર છે ફરી પાછું સંબંધ અને વિધિ આવશે. અત્યારે છે તો સંક્ષિપ્તમાં એમ કહીએ કે ટૂંકો એનો ખ્યાલ આપવામાં આવશે. જ્યારે 12મા ધોરણમાં આવશે ત્યારે આ ચેપ્ટર ખૂબ જ વધારે અને વ્યાપક પ્રમાણમાં આવશે અને આના જેડબલઈ માં પણ આના સારા એવા ક્વેશ્ચન હોય છે. અને ગુજકેટ માટે તો 12મા ધોરણના ટોટલ સિલેબસ હોય જ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ખૂબ જ અગત્યનું ત્રિકોણમિતિય વિધેયો. 10મા ધોરણમાં તમારો ભણાયેલું ફેવરિટ વિષય છે ત્રિકોણમિતિ. નામ સાંભળતા જ એમ લાગે કે થોડું ડિફિકલ્ટ હશે, બરોબર? જો આ જે ચેપ્ટર રહ્યું ને જૂનું જે આપણે 11 સાયન્સ નો સિલેબસ હતો એમાં સેકન્ડ સેમ ની અંદર ફર્સ્ટ સેમ ની અંદર ચોથું ને પાંચમું ચેપ્ટર ને સેકન્ડ સેમ ની અંદર 4 5 6 આ જે 5 ચેપ્ટર થતા એ બધાય ભેગું થઈને આ ચેપ્ટર આપી દેવામાં આવ્યું છે ત્રિકોણમિતિ વિધેયો. આ ચેપ્ટર ખૂબ જ એમ કહેવાય કે અગત્યનું ચેપ્ટર છે અને જ્યાં સુધી તમે અભ્યાસ કરશો અત્યારથી ત્યાં સુધી ઇવન તમે એન્જિનિયરિંગ કરો કે બીએસસી કરો કોઈ પણ વસ્તુ કરશો જ્યાં સુધી તમે અભ્યાસ કરશો ત્યાં સુધી તમારે ત્રિકોણમિતિ ભણવાનું આવશે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ રસપ્રદ ચેપ્ટર છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. આ જે ચેપ્ટર છે આમ ટૂંકું ચેપ્ટર છે, આનો કઈ ખાસ વધારે નથી. આમાં કોઈ પ્રકારના સૂત્ર પણ આવતા નથી. એક ફિક્સ મેથડ આવે એના આધારિત દાખલા આપણે જોવાના હોય છે જે આપણે જોશું આગળ ઉપર. એટલે એમાં કઈ વધારે ખાસ કહેવાની જરૂરિયાત નથી, એકદમ નોર્મલી એવા દાખલા હોય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને વિઘાત સમીકરણ. ખૂબ જ અગત્યનું એવું આ ચેપ્ટર છે. જો આ ચેપ્ટર એક વિશેષતા એવું છે આપણે જે એનસીઈઆરટી માં ચેપ્ટર આપવામાં આવ્યું એમાં ખૂબ જ ટૂંકું ને શોર્ટમાં આપી દીધેલું છે. બટ આના જેડબલઈ માં દર વર્ષે ક્વેશ્ચન પણ હોય છે અને જી ની અંદર તમે આના ક્વેશ્ચન જોવો તો એનસીઈઆરટી ટેક્સ્ટ બુક અને જી લેવલ ખૂબ જ ડિફરન્સ પડી જાય છે, બરાબર? એટલે આપણે આને ખૂબ જ ડીપમાં ભણાવશું અને ટેક્સ્ટ સિવાયનું પણ ઘણું બધું આ ચેપ્ટરની અંદર મારે તમને કરાવવાનું થશે. આ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને વિઘાત સમીકરણ. જોકે એના વિશે મારે તમને અત્યારે કહેવું હોય તો ઘણું બધું કહી શકું છું કે સંકર સંખ્યા એટલે શું, તેના વર્ગમૂળ કઈ રીતે નીકળે, પણ એમ કહે કે અત્યારે તો ફક્ત ચેપ્ટરનો પરિચય આપીએ છીએ. એટલે ફરી પાછું જ્યારે એનો ટોપિક હું ભણાવીશ ટ્રાયબેક્સ ની અંદર જ આપણે અત્યારે ટોપિક ભણાવીશું, બરોબર? એમાં તમને હું ખ્યાલ આપીશ. અત્યારે વધારે વાત નથી કરતો. આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. આ પણ ખૂબ જ સારું એવું ચેપ્ટર છે અને એકદમ ટૂંકું ચેપ્ટર છે. તો અત્યાર સુધીના આ જે ચેપ્ટર જોય ને એમાં એક ત્રિકોણમિતિ વિધેય લોંગ ચેપ્ટર, અઘરું નથી કહેતો, છે ઈઝી પણ થોડુંક લાંબુ છે. એ સિવાયના બધા ચેપ્ટર ખૂબ જ ટૂંકા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. ખૂબ જ મજા આવે એવું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવું ચેપ્ટર નંબર 7 છે ક્રમચય અને સંચય. જનરલી વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર ખૂબ જ સારું લાગતું હોય છે અને ઈઝી પણ હોય છે અને એક પ્રકારના એમ કહ્યું ને કે કોયડા ઉકેલવાનું હોય એ પ્રકારના દાખલાઓ હોય છે આની અંદર. ચેપ્ટર નંબર 8 દ્વિપદી વિસ્તરણ. આ છે ચેપ્ટર નંબર 8. આ દ્વિપદી વિસ્તરણ એમાં જો કે થોડો ક્રમ છે એટલે બાદ આ ચેપ્ટર નંબર 8 આ ખૂબ જ સારું છે અને એમ કહેવાય ને કે ભાઈ જે આપણે a + b ની સ્ક્વેર ને a + b નો ક્યુબ ને એનું જે આપણે વિસ્તરણની કરતા હોય
આ ચેપ્ટરની અંદર આપણે a + b ની n ઘાત સુધીના વિસ્તરણ કરવાનું થશે અને આને રિલેટેડ અમુક જે કુલ પ્રશ્નો ટાઈપના જે દાખલા છે એ પણ આપણે સોલ્વ કરવાના થશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી. એટલે આ ચેપ્ટર જોઈએ ત્યારબાદ આ 9મું ચેપ્ટર શ્રેણી અને શ્રેણી. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે પણ આ પણ ઈઝી છે, અઘરું નથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 રેખા. આમ જોઈએ 10મું ને 11 શાંકુ અને 12મું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. આ ત્રણેય ચેપ્ટર ભૂમિતિના છે. ખાસ ચેપ્ટર નંબર 10 રેખા. આના પણ જેની અંદર સારા એવા ક્વેશ્ચન હોય છે, જો કે દરેક ચેપ્ટરમાંથી હોય છે બરોબર, પણ રેખા ચેપ્ટરમાંથી સારા એવા ક્વેશ્ચન હોય છે જેડબલ ની અંદર. અને ત્યારબાદ ચેપ્ટર નંબર 11 સાંકો. શબ્દ આપણે તમને થતું હશે થોડુંક અલગ, પણ સાંકોનું ઇંગ્લિશ વર્ડ થાય છે કોનિક. ચેપ્ટર ચલાવશું ત્યારે વધારે એનું તમને ડીપમાં કહેશું કે આનું નામ સાંકો કઈ રીતે. આ ચેપ્ટરની અંદર તો કે વર્તુળ, ઉપવલય, પરવલય આના બધા વિશેનો આપણે અભ્યાસ કરવાનો થશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. આ ખૂબ જ ટૂંકું ચેપ્ટર છે કારણ કે આપણે 12મા ધોરણમાં છે ને ફરી પાછું આવશે ત્રિપરિમાણીય ભૂમિતિ, એટલે ખૂબ જ ડીપમાં ભણવામાં આવશે. પણ અત્યારે શોર્ટની અંદર ટૂંકમાં ખૂબ જ ટૂંકું એવું ભણવામાં આવશે. ઇંગ્લિશમાં આપણે 3D જનરલ કહેતા હોઈએ છીએ, 3 ડાયમેન્શન. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન. આ તમારી માટે એકદમ ન્યૂ ચેપ્ટર થશે. 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ એક ગ્રુપ રાખશે તેની માટે. આનો અગાઉના ધોરણમાં તમારો કોઈ બેઝ આવેલો હોતો નથી. લક્ષ અને વિકલન. વિકલન અહીંથી તમારી શરૂઆત થશે, તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી વિકલન તમારા અભ્યાસમાં આવશે. અને 11 12 સાયન્સની વાત કરીએ ને તો વિકલન અને સંકલન આ મળીને જે આખો ટોપિક છે એના જે 5 ચેપ્ટર થાય છે એ ટોટલ 12 સાયન્સની અંદર 44 માર્ક હોય છે. આ કહેવાનું કારણ એટલું છે કે તમે ઇમ્પોર્ટન્ટ સમજી શકો આ ચેપ્ટર. ત્યારબાદ ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક. આ પણ એમ કહો ને કે એકદમ ટૂંકું ચેપ્ટર છે અને જૂનો જે સિલેબસ હતો આપણે સેમેસ્ટર પદ્ધતિ એમાં ફર્સ્ટ નંબર 11 સાયન્સમાં પહેલું ચેપ્ટર હતું ગાણિતિક તર્ક. ખૂબ જ ટૂંકું એવું ચેપ્ટર છે અને સામાન્ય એવા દાખલા સામાન્ય એવા જેવા વાક્યોનું ટૂંકમાં એમ કહેવાય કે મેથેમેટિકલ લોજિકલ ચેપ્ટર છે આ. બાકી આમાં કંઈ ખાસ બહુ છે. ત્યારબાદ ચેપ્ટર 15 10મા ધોરણમાં તમે ભણી ગયા છો આંકડા શાસ્ત્ર. વધારે તો મારે તમને આની કઈ કહેવાની જરૂરિયાત છે નહીં, ચેપ્ટરથી તમે પરિચિત જ છો. મધ્યક, મધ્યસ્થ એ વસ્તુ આવતી એ ફરી પાછી આવશે, પણ આમાં થોડુંક આપણે આગળ જઈશું. મધ્યકથી સરેરાશ વિચલન, મધ્યસ્થથી સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, આ બધી વસ્તુ આપણે આમાં ભણીશું. ત્યારબાદ લાસ્ટ જે ગયા વર્ષે 10મા ધોરણમાં તમે ભણ્યા અને તમારું જે છેલ્લું ચેપ્ટર હતું તે જ ખ્યાલ જ હશે, સંભાવના. આમાં 10મા ધોરણમાં તમે જે સંભાવના ભણ્યા એ થોડું હાઈ લેવલનું સંભાવના હશે, પણ એટલું બધું એમ કહે ને કે એટલું જાજુ ટફ નથી હોતું સંભાવના ચેપ્ટર. અને 12 સાયન્સની અંદર ફરી પાછું સંભાવના ચેપ્ટર રિપીટ થશે અને ત્યારે છે તો થોડુંક વધારે પ્રમાણમાં થશે. તો આ આપણા હતા 100 ચેપ્ટર. પહેલા મેં 1 થી 8નો પરિચય આપ્યો અને ત્યારબાદ આ 9 થી 16 ચેપ્ટર. ઓકે, આ છે આપણો 11 સાયન્સના ગણિત વિષયનો પરિચય. હવે જો મેં તમને 16 ચેપ્ટરનો પરિચય આપ્યો બરોબર. ત્યારબાદ મેં તમને કીધું ને કે ત્રિકોણમિતિ જે 10મા ધોરણમાં થોડુંક તમને ટફ લાગ્યું છે. અને જો ટ્રાયલ બેન્ચ એવો જ મતલબ કે હું દર વર્ષે મારા વિદ્યાર્થીઓને જે ટ્રાયલ બેન્ચની અંદર જે આપણે ડેમો લેક્ચર આપીએ એમાં કહું છું કે જો તમને એકદમ ઈઝી લેવલનું ને હાવ હેલું ભણાવે તો હમણાં ઘણા બધા એવા ટોપિક છે ગાણિતિક તર્કના કે ભણાવો એટલે તમને એમ જ થાય સાયન્સ ખૂબ ઈઝી છે. પણ થોડુંક એવું કંઈક આમ ટફ લેવલનું હોય કે જેમાં થોડીક તમારે તમારો માઇન્ડનો ઉપયોગ કરવો પડે, એવા અમુક ટોપિક એવું કંઈક શીખો તો તમને આઈડિયા આવે કે હકીકતની અંદર સાયન્સનું વસ્તુ છે એમાં કઈ રીતનું હોય છે બરાબર. તો જે ત્રિકોણમિતિ 10મા ધોરણમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને થોડું ટફ લાગ્યું હશે બરાબર. તો જે ત્રિકોણમિતિ ટોપિક છે એનો જ આજે આપણે છે ને તમને અભ્યાસ કરાવવાનો છે. પણ શરૂઆતમાં થોડુંક પુનરાવર્તન જે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો એનું રિપીટેશન કરીએ, ત્યારબાદ સાયન્સનો એકાદો નિયમ જોશું અને એને રિલેટેડ થોડા ઘણા દાખલા જોશું. ઓકે, તો ચાલો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્રિકોણમિતિ વિધેય કેટલા છે. ઓકે, 6 વિધેય છે જે તમને ખ્યાલ જ હશે. નામ લખું છું અહીંયા. sin θ, cos θ, tan θ,
કોસેક થીટા, સેક થીટા, અને છઠ્ઠું છે આપણું કોટ થીટા. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ ત્રિકોણમિતિથી ઘણા વિદ્યાર્થીઓને થોડુંક એમ તકલીફ થતી હોય, કેમ થતું હોય કે આ ચેપ્ટર ટફ છે, પણ ના, એવું નથી. હકીકતમાં આ ચેપ્ટર એટલું તમારું મન ડેવલપ કરી શકે છે તેની એમ કહે ને કે કોઈ એની લિમિટ નથી. એમ ખૂબ જ અગત્યનું, ખૂબ જ સારું એવું ચેપ્ટર છે. બરોબર? તો આ 6 વિધેય જે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, ફરી પાછા નામ આપણે જોઈ લઈએ: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. ફરી એક વાત રિપીટ કરું છું, આ સાયન્સનું નથી ભણાવતો. 10મા ધોરણમાં જે તમે ભણી ગયા છો એનું થોડુંક પુનરાવર્તન કરું છું, પછી હું સાયન્સનો આમાં નિયમ ને એનો ટોપિક લેશું આપણે. બરોબર? હવે સૌપ્રથમ જો આ વિધેય આપણે ભણી ગયા છીએ, હવે એક તો તમારે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યોનું કોષ્ટક આવતું. તમને ખ્યાલ હશે 0, 30, 45, 60, 90 સુધી. બરોબર? તો ઈ જ આપણે અત્યારે સૌપ્રથમ તમને રિપીટ કરાવું છું. ઓકે? હવે જો વિદ્યાર્થી મિત્રો, મૂલ્યો તમે 10મા ધોરણમાં તમારા જે તે ફેકલ્ટી યાદ રાખવા હશે, તે યાદ હોય તો બહુ સારી વાત છે. અને જનરલી બધા પોતાની રીતે યાદ રાખતા હોય છે. હું તમને મારી મેથડથી બધા મૂલ્યો યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, તો ધ્યાન રાખજો. સૌથી પહેલા થીટા એટલે વિધેય, તો એના નામ જે પ્રમાણે આપણે લાઈનમાં લખ્યા એ પ્રમાણે જ યાદ રાખવાના. મતલબ આમ સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ લાઈનમાં નામ સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. કયા કયા મૂલ્યોની આપણે જરૂરિયાત પડશે? તો 0, 30, 45, 60, 90. ફરી એક વખત તમને હું કહું છું, ધ્યાન રાખજો. લાઈનમાં આપણને વિધેયના નામ યાદ હોવા જોઈએ: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. મૂલ્ય કયા કયા જરૂર પડે છે? 0, 30, 45, 60. આમ નોર્મલ યાદ રહી જાય છે, બધું તમે ભણી ગયા છો એટલે કઈ વધારે આમાં કહેવાની જરૂરિયાત નથી. આનું કોષ્ટક કઈ રીતે યાદ રાખવું? એકદમ ઈઝી એવી મેથડ આપું છું, ધ્યાન રાખજો. તમને તમારી મેથડ યાદ જ હશે હું કહું છું, પણ ફરી પાછું એક વખત હું મેથડ સમજાવું છું, ધ્યાન રાખજો. આપણે નાના હોય ત્યારે ભણવા ગયા હોય સ્કૂલની અંદર, જનરલી 1 નો પાડો બોલ્યા હોય, 2 નો પાડો 2 કા 2 એમ શીખા હોય. બરોબર? કદાચ માની લો 0 નો પાડો આવતો તો કઈ રીતે આપણે બોલે? સ્વાભાવિક 0 એકા 0. ધ્યાન રાખજો, 0 ની કોલમ કેમ બનાવું છું એક જ મિનિટની અંદર. ધ્યાન રાખજો, 0 એકા 0, ડેશ એકા ડેશ. ગ્રેટ. 0 ની આખી કોલમ કમ્પ્લીટ. રિપીટ: 0 એકા 0, ડેશ એકા ડેશ. રિપીટ: 0 એકા 0, ડેશ એકા ડેશ. સેમ 90 ની કોલમ પણ ઊંધેથી શરૂ થાય. પણ કઈ રીતે? ધ્યાન રાખજો, 0 પછી અહીં જાઓ, 0 સીધું ડાયરેક્ટ 0 એકા 0, ડેશ એકા ડેશ. કમ્પ્લીટ. 0 એકા 0, ડેશ એકા ડેશ. 0 એકા 0, ડેશ એકા ડેશ. યુ નો એટલું કમ્પ્લીટ થઈ ગયું એકદમ, 2 કોલમ. ચાલો હવે જો તમને તમારી મેથડ યાદ હશે, પણ હું જે પ્રમાણે કહ્યું હતું યાદ રાખજો. 30 મિનિટ એટલે અડધી કલાક આપણે કહેતા હોય એટલે ઉપર યાદ રાખવાનું. 30 નું મૂલ્ય કેટલું થશે સાઈનમાં? 1/2. સાઈન 30 ની કિંમત કેટલી આવશે? 1/2. યાદ રહી જાય. 45 એટલે 2 ની ઉપર રૂટ લાગી જાય, 1/√2. હવે રૂટ ઉપર જાય તો 1 ની જગ્યાએ 3 લખી દેવાના, √3/2. આ ત્રણ કિંમત યાદ રહી ગઈ. 1/2, 1/√2, √3/2. આથી સાઈન ની વાત. હવે આપણે કોસ લખવું છે, શું કરવાનું? ફક્ત ધ્યાન રાખજો, અમારો હાથ દેખાય, ખાલી આમ ઉલટાવી નાખવાના એટલે વાત થઈ ગઈ પૂરી. સીધો આ ભાગ અહીંયા આવતો, આ √3/2, 1/2 અને 1/2. જો આ બે તો યાદ રહી જાય, 0 એકા 0, ડેશ એકા ડેશ, 0 એકા 0, ડેશ એકા ડેશ. આ ત્રણ કિંમત તમને યાદ રહી ગઈ, 1/2, 1/√2, √3/2. એટલે બાકી ઓજ જાય કોષ્ટક, ઓટોમેટિક ખાના ભરી જાય. કોસ માટે ઉલટાવો 10. દસમા ધોરણમાં ભણી ગયા એટલે આપણે ખબર હોય 10 નો સામાન્ય સૂત્ર sin ના છેદમાં cos થાય. તો બસ આના છેદમાં રાખો એટલે 2 2 કટ, 1 ના છેદમાં √3, આના છેદમાં રાખો આખું કટ થઈ જાય 1, આના છેદમાં રાખો 2 2 કટ, √3 ના છેદમાં 1 √3. ઓકે, ત્યારબાદ કોસેક. સ્વાભાવિક વસ્તુ, કોસેક કેનું વ્યસ્ત? sin નું. તો sin ની બધી કિંમતને વ્યસ્ત કરી નાખો એટલે કોસેક ની ખાનું થઈ ગયું. 1/2 ના વ્યસ્ત 2, 1/√2 ના √2, √3/2 ના 2/√3. ત્યારબાદ sec કેનું વ્યસ્ત? cos નું. કિંમત ઉલટાવી નાખો 2/√3, √2 અને 2. ત્યારબાદ cot કેનું વ્યસ્ત? tan, √3, 1 નું વ્યસ્ત 1, √3 નું 1/3.
આ થઈ ગયું આપણું આખું કોષ્ટક તૈયાર. 10મા ધોરણમાં જે તમે ભણી ગયા છો, બરોબર, રિપીટ કરી દઉં છું કઈ રીતે યાદ રાખવું. નોર્મલ વસ્તુ છે એકદમ. સૌથી પહેલા sin cos tan cosec sec cot લાઈનમાં વિધિ યાદ રાખજો. sin cos tan પછી ત્રણેયના ક્રમિક મેં વ્યસ્ત લીધા. sin નું cosec, cos નું sec અને tan નું cot. કિંમત 0 30 45 sin 90 બરાબર 5 કિંમત છે યાદ રાખજો. પછી 0 ની કોલમ કેમ કીધી યાદ રહી ગઈ છે. 0 1 0 2 1 90 ની 0 સીધું કેમ જાવ ઉપર 0 1 0 2 1 ડેશ. પછી 30 માટે મેં યાદ રાખ્યું આ ત્રણ કિંમત 1/2 1/√2 √3/2. જો કે એની મેથડ પણ છે, તમને ખ્યાલ જ હશે. 10માં તમે ભણ્યા છો 0 ની છેદમાં 4 1 ના છેદમાં 4 આમ રાખી અને વર્તુળ આપી અને સાદું પાપવાનું થાય છે. પણ ઈ આપણે કઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. એટલું સીધું મગજમાં હોય જ આપણને કે ભાઈ 0 માં તો 90 ની તો થઈ ગઈ. 30 એટલે 1/2, 45 એટલે 1/√2 અને 60 એટલે √3/2. cos માટે શું કરવાનું છે? ફક્ત ઉલટાવવાનું છે. tan માટે sin ના છેદમાં cos. પછી તો cosec એટલે sin નું વ્યસ્ત, sec એટલે cos નું વ્યસ્ત અને cot એટલે tan નું વ્યસ્ત. તો આ પૂરું આપણું રેડી. અહીં સુધી મગજમાં બેસી ગયું. ફરી પાછી એક વખત જે વાત કરવાની છે, હવે જે સાયન્સ રિલેટેડ થોડીક વાત કરું છું આની ના. જો આ બધું આપણે ભણ્યા, આને અંશ માપ કહેવાય છે. અત્યાર સુધી તમારે અંશ માપમાં જ ભણવાનું આવ્યું હોય છે, રેડિયન માપમાં આવ્યું હોતું નથી. પણ હવે સાયન્સ ની અંદર અંશ માપ નથી આવતું, રેડિયન માપમાં જ વધારે હોય છે. તો પહેલો પ્રશ્ન છે કે રેડિયન એટલે શું? ધ્યાન રાખજો અહીંયા શોર્ટમાં. અત્યારે જો કે આપણે સાયન્સ આ ચેપ્ટરની શરૂઆતમાં જ અંશ માપ ને રેડિયન માપ, આમ તો જોવો ને તો ખૂણાના માપનની 3 પદ્ધતિ હોય, બરાબર. નામ લખો ફક્ત ધ્યાન રાખજો. એક જે જનરલી તમે ભણો છો અંશ માપ, બીજી જે છે રેડિયન માપ, જે આપણે ખાસ અભ્યાસમાં લેવાનું છે. ત્રીજી જે છે એ ગ્રેડ પદ્ધતિ હતી, ગ્રેડ માપ, બરાબર છે. પણ હવે આ ક્યાંય ઉપયોગમાં આવતી નથી અને એમ કે અમારી વખતે ન આવતી. એની પહેલાના અભ્યાસક્રમમાં બહુ જૂનામાં ક્યાંક આવતી, એટલે એની ફક્ત નોંધ ને એવું હતું. અને ત્રીજી જે આ ગ્રેડ માપ પદ્ધતિ, હવે જો કે આ સિલેબસ ની અંદર આવતી નથી, એટલે આનું કઈ ખાસ આપણે અભ્યાસ કરવાનો થતો બહુ જૂનામાં આવતો હવે એ કઈ આઉટડેટેડ થઈ ગયું છે, હવે એની કઈ જરૂર નથી. મુખ્ય બે માપ પદ્ધતિ, અંશ માપ પદ્ધતિ અને રેડિયન માપ પદ્ધતિ. અંશ એટલે આજે આપણે ભણ્યા 0 પછી 30 અંશ 45 60 90 આ બધું અંશ માપ છે જે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો. હવે રેડિયન આમ તો છે ને આ ચેપ્ટરની શરૂઆતમાં જેવો ટોપિક આવશે ત્યારે ચેપ્ટર શરૂ કરશું ત્યારે અંશ માપને રેડિયન માપમાં કન્વર્ટ કરો, રેડિયન માપને અંશ માપમાં, બરોબર. એ વસ્તુ આવવાની છે ત્યારે આપણે એના દાખલા જોવું. પણ અત્યારે મારી જે બેઝિક જરૂરિયાત છે એના માટે ખાલી એક જે વસ્તુ કોણ શોર્ટમાં એટલું ખાલી યાદ રાખો કે પાઈ બરાબર 180 અંશ થાય. જો પાઈ નું મૂલ્ય 3.1422/7 આપણે કહીએ છીએ, બરાબર. એની કિંમત પણ ખૂણાની અંદર એનું માપ કેટલું તો કે પાઈ બરાબર 180 આ યાદ રાખજો. એના આધારે આ બધાને આપણે રેડિયન માપ તો હમણાં ફટાફટ કન્વર્ટ કરીએ. જો આ ધ્યાન રાખજો, 0 ને અંશ માપ કયો તો પણ ભલે, રેડિયન કયો તો પણ ભલે, 0 નો 0 છે. 30 એટલે તમારે એટલું યાદ રાખવાનું 180 કેટલા વડે ભાંગીએ 30 થાય તો કે 6 વડે, તો પાઈ બાય 6 રહી ગયું યાદ. 180 કેટલા વડે ભાગો 45 થાય 4 વડે, તો 45 એટલે શું થઈ ગયું પાઈ બાય 4. 180 કેટલા વડે ભાગો 60 થાય 3 વડે, તો શું થયું પાઈ બાય 3. 180 કેટલા વડે ભાગો 90 થાય 2 વડે, તો પાઈ બાય 2. જો આ થઈ ગયું આપણું રેડિયન. જો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે હવે પછીનું જેટલું તમે ભણશો એમાં ક્યાંય હવે એવું નહીં આવે, ક્યાંક આ તો વાત અલગ છે. બાકી cos 30 cos 45 cos 60 10 એવું કાઈ નહીં આવે, બધું રેડિયન માપમાં જ આવશે. sin pi by 6 sec pi by 4 બરોબર છે, cot pi by 2 આ રીતની વેલ્યુ જ આવવાની છે. એટલે રેડિયન માપ જ આપણે મગજમાં રાખવાનું છે. ફરી એક વખત તમને કહી દઉં, જો 0 નું તો 0 નહીં તો કોઈ પ્રશ્ન. 30 માટે 180 કેટલા વડે ભાગો 30 થાય 6 વડે, તો pi by 6. 180 કેટલા વડે ભાગો 45 થાય તો કે 4 વડે, એટલે શું થશે pi by 4. 180 કેટલા વડે ભાગો તો 60 થાય તો કે pi by 3 વડે, એટલે pi by 3. 180 કેટલા વડે ભાગો 90 થાય 2 વડે, તો pi by 2. રેડી. ફરી એક વખત કોષ્ટક ફટાફટ રિપીટ કરી લઈએ. જો સૌપ્રથમ વિધેયના sin cos tan cosec sec cot, બરાબર. મૂલ્યમાં 0 30 45 60 90, રેડિયન માપમાં 0 નું 0 30 pi by 6 45 pi by 4 60 pi by 3 90 એટલે pi by 2. પછી 0 ની કોલમ 0 1 0 ડેશ કાઢે છે, 90 ની 0 1 0 ડેશ કાઢે છે. ક્લિયર. હવે 30 ની કિંમત મેં તમને આ યાદ રાખવાની કીધી. sin 30 એટલે 1/2, 45 એટલે 1/√2, 60 એટલે √3/2. ત્યારબાદ cos જોતું છે તો ફક્ત ઉલટાવી નાખો, tan જોતું છે તો sin ના છેદમાં cos. રેડી. ત્યારબાદ cosec જોતું શું કરવાનું, પહેલાનું વ્યસ્ત sin નું વ્યસ્ત એટલે cosec.
સેક જોતો હોય તો કોસનું વ્યસ્ત, કોટ જોતો હોય તેનું. આ પહેલી ત્રણને છેલ્લે આમ વ્યસ્ત કરવાની વાત છે. રેડી? આ મૂલ્યોનું કોષ્ટક કમ્પ્લીટ. તો સરસ. આ આપણે 10મા ધોરણમાં જે તમે ભણી ગયા હતા એ મૂલ્યોનું કોષ્ટક મેં તમને રિપીટ કરાવ્યું છે. ખાલી ત્રિકોણમિતિ ફરી પાછું તાજું કરાવ્યું. આ એટલા માટે મેં તમને કરાવ્યું છે કે આગામી જે લેક્ચર આવવાના છે એમાં આ બધી પાછળની જરૂરિયાત પડશે, એટલા માટે આ કરાવ્યું છે. તો આજના લેક્ચરમાં આ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. ઓકે, ત્યાં સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર તમને હું ફરી પાછા સામાન્ય સૂત્ર, ત્યારબાદ કે OLSTC નો જે નિયમ છે જેના આધારે ચરણ, ઋણ મૂલ્ય, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આમાં સુધી રાખીએ. ઓકે.